ગુજરાતમાં દારૂબંધીની ભલે વાતો થતી હોય પણ પંચમહાલના દારૂબંધીના લીરા ઉડતા જોવા મળી રહ્યા છે। ત્યારે શહેરા તાલુકાના સગરાળા ગામે શહેરા પોલીસે બાતમીના આધારે રાત્રે રેડ કરીને એક આઈસર ટેમ્પોમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। ત્યારે પોલીસે એક આરોપીને સ્થળ પરથી દબોચી લીધો હતો અને અન્ય 7 જેટલા આરોપી ફરાર થઈ ગયા હતા। ત્યારે પોલીસે આ મામલે દારૂની બોટલો જપ્ત કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો પોલીસે દારૂની બોટલો તેમજ આઈસર ટ્રક સહિત રૂપિયા 65,45,488 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે પંચમહાલની શહેરા પોલીસની ટીમને બાતમી મળી હતી કે શહેરા તાલુકાના સગરાળા ગામે કેટલાક ઈસમો ભેગા મળીને વિદેશી દારૂ વેચવાનો ધંધો કરે છે। આથી બાતમીને આધારે શહેરા પોલીસની ટીમે ત્યાં રેડ કરી હતી। ત્યારે રાત્રિના તપાસમાં રેડ કરતા ત્યાં એક ટ્રક મળી આવી હતી। ત્યારે પોલીસે 8 જેટલા આરોપીઓ રમેશ ચીમાજી રાવ, સંતોષ બંદુ પેટકર, ભારત સનાભાઈ પગી, અર્જુન લક્ષ્મણભાઈ પગી, ગણપતભાઈ નાનાભાઈ બારિયા, સંજય પ્રવીણભાઈ બારિયા, જયદીપ અર્જુનભાઈ બારિયા મળી આવ્યા હતા। ત્યારે એક મોબાઈલ ધારક સામે પણ પોલીસે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે।